આમ, અને જ્યાં આપનું હોલ આવે છે ગાંચનો એના પર આપણે માર્કિંગ કરશું અને બટન ટાંકી કરશું. ઠીક છે. જો आपने भी ट्रायंगल बनाई करा है. હવે આપણે આને કટ કરી કાઢીએ. એક અને બે. ઓકે, હવે આપણે આને સીધું કરીએ. જો આ એક થઈ ગયું, સીધું થઈ ગયું. અને આ બીજું. એક ચીજ ધ્યાન રાખજો, જો આપણે બેમાં ચેન લગાવી છે. ઓકે, એક ચીજ ધ્યાન રાખજો કે બે ચેન એકબીજાને આગળ પાછળ ના હોય. ઓકે, તો આ જો આ ચેન यहाँ છે તો આ બીજી ચેન આ બાજુ હશે. ઓકે, ઠીક છે. આટલું કરી કાઢો આપણે. હવે આપણે આમાં ફ્લેપ નાખશું. આ બેના વચમાં ફ્લેપ નાખશું. ફ્લેપ નાખો. ઠીક છે. આપણે ફ્લેપ નાખો. અડધો ઇંચ જેટલો ફ્લેપ અંદર જશે. પછી આપણે ફોલ્ડ કરશું. ઠીક છે. આમ આપણે ફોલ્ડ કરશું અને માર્કિંગ લઈએ. જો અહીંયા બટન રાખવાનું છે. જો આપણે એક માર્કિંગ કરી અહીંયા. હવે આ બેગને બીજી માર્કિંગ કરશું આપણે એના બરાબર લેવલ પર જ. જેટલું આના પર માર્કિંગ કરી છે એટલા જ ઇંચે જ આના પર કરશું અને આપણે બટન ટાંકી લઈએ આપના. ઓકે, જો आपने बटन टाँकी काढ़ा है. ठीक है. હવે આપણે શું કરશું, આ બેગ સીધી છે આને આપણે ઉલટી કરશું. ઓકે, આ જેમાં આપણે અસ્તર નથી લગાવ્યું ये बैग अंदर जाશે એને આપણે ઉલટી કરી કાઢી. જો यहाँ बाजू चेन છે. ઠીક છે. તો હવે જે આ ચેન વાળું છે એ આપણે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં નાખશું. એને આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં નાખશું, આ ડાયરેક્શનમાં. જો